મિત્રો મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન તમે જોઈ શકો છો. ગેટ છે, આ ગેટથી આપણે ઉપર આવ્યા છે. બધા પિક્ચર્સ મૂકેલા છે. મેટ્રો સ્ટેશન છે મહાત્મા મંદિર. ટિકિટ બારી છે, ટિકિટ વિન્ડો છે. અહીંથી તમે અહીંથી આપણે ઓનલાઈન ટિકિટ લઈ શકીએ છીએ. ટિકિટ ખરીદો તો તમારે ફક્ત આ QR ટિકિટ ખરીદો એના પર ક્લિક કરવાનું. જેવું તમે આના પર ક્લિક કરશો ને એટલે તમારે જ્યાં જવાનું છે બધા સ્ટેશનો આપેલા છે. મેટ્રો રૂટ ઉપર આવતા બધા સ્ટેશનો આપેલા છે. એ તમે જોઈ શકો. વસ્ત્રાલ ગામ, એપ્રિલ પાર્ક, જૂની હાઈકોર્ટ, દૂરદર્શન કેન્દ્ર, બરાબર, થલતેજ, શ્રેયસ ક્રોસિંગ, કોમર્સ સંસ્થા, થલતેજ ગામ, પાલડી, રાણી, ઘીકાંઠા. તમારે જ્યાં જવું હોય તમારે બધા બતાવે છે. રબારી કોલોની, APMC, ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશન, EEC. અહીં નેટ કરશો એટલે બીજા સ્ટેશનો પણ બતાવે છે. હવે માની લો કે મારે રાણી જવું છે તો હું આ રાણી ઉપર ક્લિક કરીશ. જેવું તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે તમને પૂછશે કે ટિકિટના પ્રકારની પસંદગી કરો. જથ્થા નિયમ, કેટલી ટિકિટો લેવી છે, 1, 2, 3, 4. તો તમે પ્લસ કરશો એટલે ટિકિટો વધશે એમ, અને માઇનસ કરશો એટલે ઘટશે. બસ આટલું કર્યા પછી માની લો એ ટિકિટ લેવી છે. આપણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી રાણીની ટિકિટ ખરીદીએ છીએ. 30 રૂપિયા ટિકિટ છે. અને નીચે મિત્રો એ તમે જુઓ ચૂકવણી કરવાની છે. આગળ તમે આમ કરશો એટલે એ બતાવી દેશે. તમે જુઓ ટિકિટનો પ્રકાર, મહાત્મા મંદિરથી રાણી 30 રૂપિયા. અને હવે ચૂકવણીની પદ્ધતિ છે. એ તમે જો ચૂકવણીની પદ્ધતિ QR અને UPI દ્વારા તમે એના ઉપર ક્લિક કરશો એટલે QR કોડ આવશે. અને આ QR કોડ તમે જો સ્કેન કરશો એટલે નીચે મશીનની અંદર કૃપા કરીને આપની ટિકિટ અહીંથી લો એટલે અહીંથી તરત મિત્રો ટિકિટ આવી જશે. તો આ રીતે ઇઝીલી મિત્રો આપણે ટિકિટ વેન્ડર મશીન જે આપેલું છે એના વડે ટિકિટ મિત્રો કાઢી શકીએ છીએ. આભાર. મેટ્રો સ્ટેશન ઉપરથી ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર સીધા તમારે જવું હોય પછી આ બ્રિજ ઉપર તમે જતા રહો એટલે સીધા તમે મેટ્રો સ્ટેશન ઉપરથી રેલવે સ્ટેશન ઉપર જવાય છે. અને એ જ રીતે રેલવે સ્ટેશન ઉપરથી તમે આવ્યા હોય અમદાવાદ બાજુથી અથવા મહેસાણા બાજુથી, બોમ્બે સાઈડથી, તો સીધા રેલવે સ્ટેશન ઉપર ઉતરીને તમે મેટ્રો સ્ટેશન ઉપર આ રીતે આ બ્રિજ દ્વારા, એ આખો બ્રિજ છે અને એલિવેટર્સ પણ આપેલા છે, અને આ રીતે તમે જઈ શકો છો. તો આ જોઈ શકાય છે. આ નીચે તમે જોઈ ખ રોડ છે. ખ રોડ સામે જે દેખાય છે મહાત્મા મંદિરનો એક્ઝિબિશન હોલ છે મિત્રો, કે જેની અંદર 5000 માણસો એક સાથે 5000 બેસી શકે એવો જ હોલ છે. અને એની સામે દાંડી કુટીર આવેલી છે. સામે તમને જે દેખાય છે એ દાંડી કુટીર છે. અને આ જે દેખાય છે એ આખો ખ રોડ છે. તો મહાત્મા મંદિર છે, બાજુમાં રેલવે સ્ટેશન છે, અને એ આ જગ્યાએ